હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમ 6 એકાઉન્ટ, જેમાં કેટલા અકાઉન્ટ દરેકને એ તો ખ્યાલ છે ને. આપણા જે એકાઉન્ટ છે બે એકાઉન્ટ, જેમ સેમ 5 માં તો અકાઉન્ટ નંબર 5 અને અકાઉન્ટ નંબર 6. અકાઉન્ટ નંબર 5 થિયરીનો તો યાદ છે ને, 6 દાખલાનું. હા એ જ. તેમ અહીંયા તમારો પેપર નંબર જે 7 આવશે શાનો? અકાઉન્ટનો. તે થિયરી અને પેપર નંબર 8 જેમાં તમારે દાખલા ગણવા પડશે. એડવાન્સ અકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર નંબર 7 એ થિયરી અને 8 એમાં દાખલા ગણવાના છે. તમને આ ખબર પડવી જોઈએ. રિઝલ્ટ દરેકનું સારું આવ્યું હશે. જેણે પણ લેક્ચર જોયા છે શાંતિપૂર્વક, તો દાખલા તો આપણા A to Z હતા, થિયરી પણ હતી અને પેપર દરેકનું જખમ જોડકી હશે એકદમ ખતરનાક ધાસુ એમ કે તેના જેવો. હા, તો હવે આપણે એ જ પ્રમાણે પેપર નંબર 8 માં બી તૈયારી કરવાના છે. દરેકના સારા માર્ક આવે તેના માટે આપણે રિવિઝન લેક્ચર નહીં પણ આપણે પૂરેપૂરો સિલેબસ તમને ભણાવીશું પેપર નંબર 8 માટે. બાકીના વિષય તો આપણે પહોંચી વળવાના નથી. તો આપણે પેપર નંબર 8 માં જે દાખલાના વાત કરી, પેપર નંબર 8 જે દાખલાઓ આપણે ગણવાના છે, શીખવાના, તે ચેપ્ટરનું નામ છે થિયરી. જે ચેપ્ટર છે થિયરિકલ ચેપ્ટર તે આપણે સાઈડ પર રાખેલા છે હમણાં. એને આપણે અંતે એક્ઝામ ટાઈમ બધું જોઈ લેશું, બરાબર. સેમ 5 માં હતા 3 ચેપ્ટર દાખલા માટે, અહીંયા પણ 3 જ છે. ત્યાં હતું ભંડોળ પ્રવાહ, રોકડ પ્રવાહ. તો હવે આવશે રોકડ અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર. અને ત્યાં હિસાબી ગુણોત્તર હતું. અહીંયા નિર્ણય ઘડતરના હિસાબો છે. નવી બાટલીમાં જૂનો દર, માત્ર નામ બદલાય ગયા એવું નથી, ઘણો બધો ફેરફાર છે, બરાબર. તો આપણે કયા ચેપ્ટરથી શુભ મુહૂર્ત કરીએ? મેં તો માને કે વચ્ચે બેઠા એ વરરાજા. પરિવર્તનશીલ અંદાજપત્રથી આપણે શરૂઆત કરીશું. અંદાજપત્ર દરેકને ખબર તો છે જ કોને કહેવાય તે. અંદાજ લગાવીએ અને પત્ર બનાવીએ, અંદાજપત્ર, બરાબર ને? આપણી સામાન્ય ભાષા. અંદાજ એટલે કે આપણે આંકડાનું અનુમાન કરીએ. તમે પરીક્ષા આપી સેમ 5 ની વાત કરીએ, આપણે પેપર આપ્યું અકાઉન્ટનું કે મારા તો 42 માર્ક આવી જ છે ને તમારા એવા 40, નજીક નજીક તમારો અંદાજ આટલો પહોંચ્યો છે, આ અંદાજ છે. તો આપણે થોડું આપણે અંદર જઈએ. શું આપણા હિસાબો ક્યાં કામ લાગે? તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તમારા માટે લાવીએ કે ભાઈ તમે પહેલી પરીક્ષા પહેલી પરીક્ષા સેમ 1 ની પરીક્ષા આપી, અકાઉન્ટમાં તમારા કેટલા માર્ક આવ્યા, બીજીમાં કેટલા માર્ક આવ્યા, તમે ત્રીજામાં કેટલા લાવી શકો, તમે સંભાવના કરો, ચોથાની સંભાવના કરો. તો એક પ્રકારની સંભાવના જેવું જ જોવાના છે આપણે, બરાબર છે. આપણે માત્ર કલ્પના કરવાના છે કે આવું થાય તો આ રીતનું થઈ શકે, બરાબર. એ આવેગની આ નજીક નજીક તો આપણે પહોંચતા છે. એટલે એનું નામ છે પરિવર્તનશીલ અંદાજપત્ર. ફેરફાર થઈ જાય. આજે હું અહીંયા, કાલે સંસદમાં પણ તમને જોવા મળી શકું. આવ ખાલી પરિવર્તન એક્ઝામ્પલ છે, માથે લેતા નહીં. તો આપણે શુભ મુહૂર્ત કરીએ પરિવર્તનશીલ અંદાજપત્રથી, જેમાં આપણે ખર્ચને લગતી માહિતી શીખવાના છે. જેમણે પણ સેમ 3 માં કોસ્ટિંગ ભણ્યું છે, યાદ છે ને, એકમ પડતર આવતું, ચલિત સ્થિર ખર્ચા આવતા, તો એનો ભાઈ ફરી તમારી પર આવવાનો છે કે ભાઈ ખર્ચા કેટલા હતા. તો તમે બે પ્રકારના ખર્ચા એક તો શીખા હતા, યાદ છે ને, ચલિત અને સ્થિર ખર્ચા. બે ખર્ચા તમે શીખીને આવ્યા છો. નવો છે તમારી માટે અર્ધ ચલિત ખર્ચો. તો ચલિત ખર્ચો કોને કહેવાય? તો પડતરનો પત્રકનો દરેકનો નમૂનો ખ્યાલ હશે કે ભાઈ માલ સામાન, મજૂરી, આ બધા ચલિત ખર્ચા. નીચે વાળા સ્થિર હતા, આવું તમે શીખાય તો યાદ છે. ચલિત એટલે રૂપિયા જેના બદલાઈ જાય એકમ દીઠ તેનો તે જ રહે. એટલે કોઈએ લખવો હોય અર્થ ચલિત ખર્ચ કોને કહેવાય? તો લખવાનું કે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થવાથી જે ખર્ચમાં એકમ દીઠ સપ્રમાણ ફેરફાર થાય તે ચલિત ખર્ચો. અને ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય પણ એના ખર્ચમાં સપ્રમાણ ફેરફાર નહીં થાય તે અર્ધ ચલિત.
અને કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય તે સ્થિર ખર્ચો. પરીક્ષામાં વ્યાખ્યા તમને કોઈ પૂછતું નથી, પણ આ તો તમને જાણકારી માટે કહી દીધી છે કે આ રીતનું થાય સામાન્ય ભાષામાં. તો આપણે શુભ મુહૂર્ત કરીએ. સૌપ્રથમ ચલિત ખર્ચો લેક્ચર પૂરેપૂરો જોવો અને ટ્રેલર જોવાનું તો બિલકુલ નહીં ભૂલવાનું. ટ્રેલર તમે જેટલું સમજ્યા એટલું તમે ખૂબ જ આગળ નીકળી જાઓ. બરાબર છે? ટ્રેલર જોવાનું બિલકુલ ભૂલવું નહીં. આપણે શરૂઆત છે ચલિત ખર્ચથી. ચલિત ખર્ચ કોને કહેવાય તો આપણે એક્ઝામ્પલ સહિત સમજીએ. તમે એક એકમનું ઉત્પાદન કરો અને તેનો ખર્ચો તમને 7 રૂપિયા થતો હોય તો 2 એકમનો ખર્ચો તમને 14 રૂપિયા થતો જોવા મળે. 10 એકમ હોય તો એ 70 રૂપિયા તમને જોવા મળે અને 7 એકમ હોય તો 49 જોવા મળે. ઉત્પાદનના એકમમાં વધારો કે ઘટાડો થાય જેની સાથે રકમમાં પણ સપ્રમાણ વધારો ઘટાડો થાય એ આપણો ચલિત ખર્ચો કહેવાય. રૂપિયા બદલાઈ ગયા પણ કેવા સપ્રમાણ. તમે 7 ભાગ્યા 1 કરો તો એ 7 આવે. 14 ભાગ્યા 2 કરો તો પણ કેટલો આવે 7. 70 ભાગ્યા 10 કરો તો પણ કેટલા આવે 7. 49 ભાગ્યા 7 કરો તો પણ કેટલા આવે 7. તો એકમ દીઠ ખર્ચો તમારો બદલાતો નથી. આજે 7 રૂપિયા તેનો શું કહેવાય? એકમ દીઠ ખર્ચ. શું કહેવાય? એકમ દીઠ ખર્ચ. જે બદલાતો નથી તેનો તે જ રહીને સ્થિર કહેવાય. ખર્ચો નહીં. હા, ચલિત ખર્ચો એકમ દીઠ કેવા આવે? સ્થિર આવે. એ આપણે પછી આપણે રૂપિયા સમજવાનું છે પહેલા. એક એકમના 7 રૂપિયા તો 2 એકમના 14, 10 ના 70, 7 ના 49. અને કેવો ખર્ચો કહેવાય? ચલિત. કે જેમાં તમે ભાગ્યા કરો દરેકમાં તો એક સરખી રકમમાં ચલિત ખર્ચો કહેવાય. યાદ રહેશે આવું? ઓળખાણ કેવી રીતના કરે? તમારે ક્રોસ ગુણાકાર કરવાનો. 1 એ 7 તો 10 કેટલા? તો 70 જ આવી ગયા. તો ખર્ચો કેવો સમજવાનો? ચલિત. કેવો સમજવાનો? ચલિત. દાખલા પણ જોવાના છે પણ આ ઝાંખી ઝલક છે. જઈએ આપણે નેક્સ્ટ ટોપિક સ્થિર ખર્ચ તરફ. સ્થિર ખર્ચ કોને કહેવાય? તો એક એકમ તૈયાર કરવાનો ખર્ચો એ 12 રૂપિયા હોય. 2 એકમ તૈયાર કરો એનો ખર્ચો એ 12 રૂપિયા હોય. 50 એકમ તૈયાર કરો એનો પણ ખર્ચો 12 રૂપિયા હોય. 10 એકમ તૈયાર કરો એનો પણ 12 રૂપિયા હોય. એટલે ઉત્પાદનના એકમમાં વધારો કે ઘટાડો થાય પણ એની સાથે ખર્ચમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી. એને આપણે સ્થિર ખર્ચો કહેવાનું. એટલે ટૂંકમાં સ્થિર ખર્ચમાં રૂપિયા બધામાં કેવા હોય? સરખા હોય. એક એકમે 5 રૂપિયા હોય, 2 એકમે 5 હોય, 15 એ 5. આપણે 12 રૂપિયા લીધા છે એક્ઝામ્પલ તરીકે. એક એકમના 12 રૂપિયા તો 2 ના એ 12, 3 ના એ 12, 50 ના એ 12, 500 ના 12 જ થાય. અને કેવો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચો. ખ્યાલ આવે આટલો? યાદ રહેશે? ચલિત ખર્ચો ક્રોસમાં ગુણાકાર કરતા સરખો આવે. 1 એ 7 તો 10 70 તો એ કેવો ખર્ચો કહેવાય? ચલિત. સ્થિરમાં બધા રૂપિયા કેવા આવે? સરખા. સમજાઈ ગયા આટલા? હવે આપણે એનો જે નવો ભાઈ આવતો છે કેવો? અર્ધ ચલિત. તો અડધો ચલિત તો કેટલોક ભાગ ચલિત છે તો કેટલોક ભાગ કેવો છે? સ્થિર છે ને. આમ કહીને હલક ચલક તો ચલિત ને સ્થિર. તો ચલિત છે કેટલોક ભાગ, કેટલોક ભાગ સ્થિર છે. સાહેબ કાંથી ખબર પડે ચલિત ને સ્થિર વાળું? તેના માટે આપણે જાદુ છે, બતાવીશું. પણ અર્ધ ચલિત ખર્ચમાં કેટલોક ભાગ ચલિત તો કેટલોક ભાગ સ્થિર હોય. આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. સો એકમોનો ખર્ચો 1300 રૂપિયા છે જ્યારે 500 એકમનો 4500 છે. હવે ખર્ચો ચલિત છે, અર્ધ ચલિત કે સ્થિર ખર્ચો કેવી રીતના ખબર પડે? તો આપણે શીખા તેમાં જો રકમમાં સરખા હોય. શામાં? રકમમાં સરખા. તેને શું કહેવાનું મારે? સ્થિર ખર્ચો. અને ક્રોસ ગુણાકાર કરતા સરખો આવે
તો એ ચલિત ખર્ચો કહેવાય. તો આપણે જોઈએ તો ક્રોસ ગુણાકાર કરી નાખીએ આપણે કે ભાઈ સમજવા માટે કે 100 ગુણ્યા 4500 ભાગ્યા 500. તો 5 9 45, 900 થવા જોઈએ. હવે તો કેટલા આપ્યા? 1300. કોઈની ઈચ્છા મારે તો આમ નથી ગુણાકાર, મારે તો આમ કરવું છે. કયું? 500 ગુણ્યા 1300 ભાગ્યા 100. તો 100 ગુણ્યા 5, 13 પંચે 65, 65 100 4500 આપ્યા. અથવા ની સમજ પડે તો શાંતિપૂર્વક કેલ્સી પકડવાની, 1300 ભાગ્યા કરવાના 100, 1300 ભાગ્યા 100 તો 13 આવે. 4500 ભાગ્યા 500 9 આવે. તો 13 ને 9 ચલિતમાં કેવો સરખો આવે. તો આ ખર્ચો કેવો કહેવાય? અડધો ચલિત. અડધો ચલિત ખર્ચ ગણવા માટે મારી પર એક જબર જુગાડ છે. એ જુગાડ તો તમને બુકમાં જોવા નહીં મળે અને તમને કોચિંગમાં જોવા નહીં મળે, કોલેજમાં જોવા મળે જ નહીં. શું કરવાનું? તો ચલિત ને સ્થિર ખર્ચ છૂટો કરવા માટે મારી પર એક જુગાડ છે. જબરજસ્ત એવો જુગાડ કે તમારો ખોટું જવાની સંભાવના 100%. ખોટું જાય જ નહીં. ખોટું જવાની સંભાવના 100% માઇનસમાં. હા સમજ પડે ને? હા, સંભાવના જવાબ 0 ને 1 ની વચ્ચે આવે. તમારી સંભાવના 0 જ આવે, ખોટું નહીં પડે. સૌ પ્રથમ આપણો એકમમાં તફાવત કેટલા હોય? તો એકમમાં તફાવત કરવાનો. શામાં તફાવત કરવાનો? એકમમાં. 500 અને 100 તો એકમમાં તફાવત 400 આવે. પછી તમારે રૂપિયામાં તફાવત કરવાનો. જે તફાવત એને આપણે ચલિત ખર્ચ કહેશું. શું કહેશું? ચલિત ખર્ચો. તો રૂપિયામાં કેટલો તફાવત? તો 4500 ને 1300 એટલે 3200 આવે. શું આવે? 3200. તો એવું કહેવાય કે 400 એકમ જો હોય તો એનો ચલિત ખર્ચો કેટલો થાય? 3200. મારે તો 100 એકમે જોઈએ. ચલિત ખર્ચો કેટલો છે? મારે તો 500 એકમે જોઈએ. કેટલો છે? તો સામાન્ય એકદમ ઈઝી વસ્તુ. કેલ્સીમાં લખવાનું 3200 ભાગ્યા 400. પોતાના ભાગ્યા કરે, તમને કીધું છે યાદ છે ને? હા, 3200 ભાગ્યા 400 ગુણ્યા કરો 100. તો 800 રૂપિયા મારો ચલિત ખર્ચો કહેવાય. પછી કેલ્સીમાં 500 પછી બરાબરનું બટન કેટલા આવે? 4000. તો આપણને ખબર કે ચલિત અને સ્થિર ખર્ચ બે પ્લસ થાય તો આપણને આ કુલ ખર્ચ મળે. કેવો છે? કુલ ભેગો. ભેગો એટલે કે ચલિત ને સ્થિર ખર્ચ બે ભેગા છે ને? તો 100 એ મારી પર ટોટલ 1300 રૂપિયા છે અને 500 એ મારી પર 4500 રૂપિયા છે. તો વચ્ચે મારો સ્થિર ખર્ચ કેટલો સેટિંગ થયો હશે? તો આપણે એ તો પણ શીખ્યા છે કે સ્થિર ખર્ચ દરેક સપાટી કેવો હોય? સરખો હોય. 1300 ઓછા 800 કરો 500 આવે. તો આમાં બી 500 જ આવવા જોઈએ. 45 ઓછા 4000 500. સાબિત થઈ ગયું. કેટલું ઈઝી છે તમે જો. ચલિત ખર્ચ અને અચલિત ખર્ચ છૂટા કરવા માટે. હા, ચલિત ખર્ચ કેવી રીતે છૂટા કર્યો આપણે? તો એકમમાં તફાવત, રકમમાં તફાવત જે આ તેને ચલિત ખર્ચો કહેવાય. યાદ રહેશે આટલું? એકમમાં તફાવત 500 ને 100 એટલે 400. રકમમાં તફાવત 3200. આ ચલિત ખર્ચો. મારે જોઈએ 100 તો 100 એ કેટલા આવે? તો 3200 ભાગ્યા 400 ગુણ્યા 100 800. કેલ્શિયમ 500 પછી બરાબર 4000. ચલિત અને સ્થિર ખર્ચ બે ભેગા થઈને કુલ ખર્ચો થાય. કુલ આપણને કેટલા આપ્યો? 1300. એમાં ચલિત ખર્ચ 800 તો સ્થિર કેટલો હોય? 500. બધામાં કેવો રહે? સરખો જ રહે. તો આ રીતના આપણે અચલિત ખર્ચ છૂટો કરવાના છે. બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ આપણે એ શીખા હમણાં ચલિત ખર્ચ કોને કહેવાય, અચલિત કોને કહેવાય અને સ્થિર ખર્ચ કોને કહેવાય. ત્રણ વસ્તુનો આપણો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. મોટા દાખલા આપણે જોશું ત્યારે બધી સમજૂતી, પણ આ ટૂંકને ટચ જ થોડું ઝડપથી જોઈ લઈએ. ચલિત ખર્ચો ઓળખવા માટે ભાગ્યા કરો તો બધામાં કેવો સરખો, તો એને ચલિત ખર્ચો કહેવાય. જ્યાં રૂપિયા બધામાં સરખા હોય એને સ્થિર ખર્ચો કહેવાય. હવે આ રૂપિયા સરખા અને સ્થિર તો મળે નહીં. ચલિત ચેક કરવા માટે મેં ભાગ્યા કરું તો આ બાજુ 13 આવે, આ બાજુ 9 આવે. બરાબર ને? તો આ ખર્ચો કેવો કહેવાય? અડધો ચલિત. અડચલિત ખર્ચમાં શું કરવાનું? એકમમાં ફેરફાર, રૂપિયામાં ફેરફાર, જ્યાં શું કહેવાય? ચલિત ખર્ચો કહેવાય.
તો પછી ચલિત ને સ્થિર તમને છૂટા કરતા આવડી જશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ થોડી ઝાંખી ઝલક હતી. હવે પછી આપણે મોટા દાખલા જોવાના છે, બરાબર. અને ત્યાર પછી આપણે નવો ચેપ્ટર રોકડ અંદાજપત્ર અને ત્યાર પછી સમતૂર બિંદુ, દરેક ચેપ્ટરના આપણે સંપૂર્ણ સિલેબસ તમને ભણાવવાના છે અને પછી તૈયારી કરાવવાના છે. હવે એવું નહીં કે 9 દિવસમાં બધું પૂરું થાય, બરાબર. દશેરો પૂરો થઈ ગયો, હવે તો આપણો ઉત્તરાયણનો તહેવાર, ગમે ત્યારે આપણે બધા લેક્ચર કાપી દેશું. તમને લેક્ચર બધા આપી દેશું, કહેવાનો ભાવ આવો છે. સીતારામ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ભલે ટાર્ગેટ આપણો બાકી રહી ગયો છે 500 સબસ્ક્રાઇબનો, હવે પણ થઈ શકે છે. તમે તમારા મિત્રોને વિડીયો શેર કરી આપજો. સીતારામ.